કૃષ્ણનું જે સ્વરૂપ છે એ વિરાટ છે અને વિશાળ છે, અને તેનો ત્યાગ અને સમર્પણ એના જે ચરિત્રને છે એ ઉજાગર કરે છે. અને આ માણસ, આ કૃષ્ણએ એના જીવનમાં ક્યાંય પણ ફરિયાદ નથી કરી કે એનો જન્મ છે એ જેલમાં થયો, અને એ માતાના સુખથી પણ વંચિત, અને સમય જતા એના મિત્રો અને એની જે પ્રિય સખી, એની આહલાદીની શક્તિ કે એનો પ્રેમ રાધા એને પણ મૂકે છે, કે વાંસળી મૂકીને શંખ ફૂકે છે, કે વાંસળી મૂકીને શંખ ફૂકે છે, રાસ મૂકીને મહાભારતનું યુદ્ધ રચે છે, કે મહાભારતનું યુદ્ધ રચે છે ને ગીતાનું જ્ઞાન કહે છે. આ છે કૃષ્ણનું અદ્ભુત ચરિત્ર, અને એનો જે ત્યાગ અને સમર્પણ એ અદ્ભુત પ્રકારના છે. અને કૃષ્ણ એક ખૂબ જ સરસ વાત શીખવાડે છે. એ કઈ વાત છે કે તમારે જીવનની અંદર જો પરિવર્તન જોતું હોય, કે તમારે જો જીવનની અંદર પરિવર્તન જોતું હોય તો ત્યાગ અને સમર્પણ એને તમારે અપનાવવા પડશે. ત્યાગ એટલે મૂકવું નહીં, પણ એટલું બંધાવવું પણ નહીં કે આપણે આપણા કર્તવ્યો કે ફરજને પૂરી ન કરી શકીએ. એ જ આ કૃષ્ણમાંથી શીખવાનું છે. અને જ્યાં કટુતા છે ત્યાં કૃષ્ણ નથી, જ્યાં કટુતા છે ત્યાં કૃષ્ણ નથી, જ્યાં કરુણા છે ત્યાં જ કૃષ્ણ છે. એના ચરિત્ર ઉપરથી સાર્થક થાય છે. પણ આ સમયની અંદર કોઈ ત્યાગ કે સમર્પણ મહદ અંશે જ રહ્યા છે, અને સંબંધો સ્વાર્થ પૂરતા જ સીમિત છે, કે દંભ વધી ગયા છે. અને એ પણ વાત જાણવા જેવી છે કે ખુદ પરબ્રહ્મ કૃષ્ણ જો પૃથ્વી ઉપર અવતરી અને સમસ્ત માનવ જાતિને જો ઉદાહરણ આપતા હોય તો એનાથી એક મોટી વાત કહી શકાય. અને આજ જે કૃષ્ણ છે એમ કહે છે કે જ્યાં ત્યાગ છે ત્યાં પ્રેમ છે, અને જ્યાં પ્રેમ છે ત્યાં સમર્પણ છે, અને જ્યાં સંપૂર્ણ સમર્પણ છે ત્યાં પરબ્રહ્મ કૃષ્ણ સતત હાજર છે, હાજર છે, હાજર છે. કે સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ ધીમહિ.